લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ કોંગ્રેસ પ્રચારમાં લાગી ગયું છે, ત્યારે વડોદરાની જનતાનો લોકસભાની ચૂંટણીને લઈને શું મત છે, જોઈએ અહેવાલમાં। વડોદરાની જનતા છે તેમની સાથે વાત કરીશું। સર, સૌથી પહેલો સવાલ પૂછીશ કે અત્યારે જે ચીટફંડ મામલે મમતા બેનર્જીએ સવાલ ઉઠાવ્યો, કલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમારની ધરપકડ માટે આવ્યા હતા સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ સુધી વાત ગઈ, શું જુઓ છો 2019ની લડાઈ માટેની આ બધી અહીંયા समस्याओं दिखाई रही है? ये तो ऑब्वियस है कि 2019 के लिए सारा ग्राउंड तैयार किया जा रहा है कि ताकि मोदी सरकार को वो इन्फीरियर दिखाया जा सके। लोग उन लोगों के पास मुद्दे ज़्यादा नहीं हैं तो छोटे छोटे मुद्दे को उन लोग बड़ा बना के और उसको एक्सपोज कर रहे हैं। एक सवाल ये पूछना चाहूँगा, क्या नरेंद्र मोदी की ये सरकार रही, नोटबंदी, जीएसटी, सब कुछ ये डिसीजन लिया गया, किस तरह देखते हैं, क्या कहेंगे? हमको लगता है कि जनता को ये सारे काम अच्छे हुए हैं, लेकिन जनता को जो इंजेक्शन दिया गया ना, वो थोड़ा सा हैवी डोज दे दिया गया। इसी चीज़ को थोड़ा 10 साल में इम्प्लीमेंट किया जाता तो पब्लिक ज़्यादा खुश रहती। वो मेंटली लोग उसको एडप्ट नहीं कर पाए एक्चुअली, इसलिए जो मिडिल क्लास लोग हैं उसमें रिएक्ट किए और उसका परिणाम जो 3 स्टेट पर वो देखने के लिए मिला। ખૂબ જ મોટી વાત કરી કે એક સાથે ખૂબ જ મોટો ડોઝ આપી દેવાની 5 વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી હતી। શું માનો છો, પ્રિયંકા ગાંધીને કોંગ્રેસે હવે ઉતારી છે મેદાનમાં 2019 માટે, શું કહેશો? प्रियंका गांधी और मोदी में कोई कंपैरिजन ही नहीं है, ठीक है। मोदी इज मोदी, उनके लिए कोई शब्द ही नहीं बना है। अगर कुछ भी बोला जाए तो शब्द कम पड़ जाएंगे। किस तरह देखते हैं उनकी जो सरकार रही, उनके कार्यकाल रहा? बहुत अच्छा रहा, बड़े पैमाने पे देखा जाए तो बहुत अच्छा रहा। मिडिल क्लास वाले को जैसे अंकल ने कहा कि वो थोड़ा है इशू, लेकिन ना वो सब सारा कुछ 5 साल अगर हम लोग लेके और आएंगे तो वो शॉर्ट आउट हो जाएगा। एक सवाल ये करना चाहूँगा, राम मंदिर का मुद्दा हालांकि सुप्रीम कोर्ट के पास है, मगर फिर भी जो आरएसएस के सुप्रीमो है उन्होंने ये कहा है कि मोहन भागवत ने कि 2019 में जिसकी भी सरकार आई राम मंदिर बनेगा, क्या किस तरह देखते हैं? 2019 में अगर मोदी सरकार आएगा तो हमें लगता है कि राम मंदिर जो है ना जरूर उसका निर्माण हो जाएगा आगे। जो नरेंद्र मोदी का कार्यकाल किस तरह देखते हैं, वो सफल रहा या 2019 में किसकी सरकार बनने जा रही है, क्या कहेंगे? हमें लगता है कि 2019 में नरेंद्र मोदी का ही सरकार, क्योंकि आज का जो टाइम चल रहा है नरेंद्र मोदी के अलावा हमें दूसरा कोई प्रधानमंत्री नजर नहीं आता है। લોકોની નજરમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી છે, જે અહીંયા કહી શકાય કે નોકરિયાત વર્ગ હતો, નોકરિયાત વર્ગ માટેનો જે સવાલ છે અને સવાલ માટે અહીંયા વડોદરાની જનતા ખાસ કરીને જે રીતે અહીંયા 5 લાખ સુધીનું જે રિબેટ ખાસ કરીને આપવામાં આવ્યું, વડોદરાની લાખો જનતાને તેનો ફાયદો મળવા જઈ રહ્યો છે, શું કહીશો? ડેફિનેટલી ફાયદો તો મળવાનો જ છે। જે લોકો 5 લાખની અંદર ઇન્કમ છે એ લોકોને ફાયદો થવાનો છે અને એ બહુ મોટી રાહત રહેવાની છે। લાગે કે 500, 1000 રૂપિયા, 2000 રૂપિયા બચાવીને શું થવાનું, પણ એ ઘણા બધાને કોન્ટ્રીબ્યુટ કરતું હોય છે એમની લાઈફસ્ટાઈલમાં। એટલું જ છે કે લોકોની એક્સપેક્ટેશન હંમેશા એવી હોય છે કે 5 લાખની જગ્યાએ 10 લાખ હોય રિબેટ, 10 લાખ હોય તો 15 લાખ હોય, એ ક્યારેય એન્ડ થવાનું નથી। એટલે આ તો નેવર એન્ડિંગ છે, પણ જે અત્યારે કર્યું છે મિડલ ક્લાસ માટે કે 5 લાખ સુધીની ઇન્કમ માટે, એ ઘણું સારું કર્યું છે અને ઘણા લોકોને એનો ફાયદો થવાનો છે અને આની અસર ઇકોનોમિકલ થવાની જ છે, કારણ કે એ પૈસા જે હાથમાં બચશે એ જ પાછા ચલણમાં આવવાના છે અને લોકોને બીજા બધા વેપારી વર્ગથી માંડી બધાને ફાયદો થવાનો છે। 3 રાજ્યોમાં સરકાર બદલાઈ ગઈ, કોંગ્રેસની સરકાર આવી, શું જુઓ છો 19માં? કેમ કે અત્યારે ટક્કર ચાલી રહી છે, ગઠબંધન થઈ રહ્યા છે, સામે નરેન્દ્ર મોદીને પડકાર પણ છે, શું કહેશો? હા, ગઠબંધન કરતાં ઠગબંધન વધારે છે। તમે જે સામે ઊભેલી વ્યક્તિ છે, આજે આપણે એમ નથી કહેતા કે ખાલી નરેન્દ્ર મોદી જ એકલા એમ વાત નથી કરતો, પણ તમે મને ઓપ્શન શું આપો છો એઝ અ પ્રાઇમ મિનિસ્ટર? આ જે મંડળી સામે બેઠી છે એમાં શું ઓપ્શન છે મારી પાસે સારો? કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસનું પોતાનું ઠેકાણું નથી। એ લોકો 273 સીટ માટે 500 સીટ પર લડવા માટે લાયક નથી એ પાર્ટી। એ પાર્ટીને હું વોટ આપીને મારો વોટ શું કામ બરબાદ કરું? બીજી વસ્તુ છે કે આજે નરેન્દ્ર મોદીએ જે કામ કર્યા છે એ કામ કેમ 10 વર્ષમાં ના થયા પાછળ યુપીએ 2 વખતે? આપણે 60 વર્ષ બી ભૂલી જઈએ, આપણે છેલ્લા 10 વર્ષની વાત કરીએ, કેમ એ કામ ના થયા?
કેમ એ માણસ કરી શક્યો, બીજા ના કરી શક્યા? રાહુલ ગાંધીને જેને આપણે પ્રાઇમ મિનિસ્ટર તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છો, મને કહો એમને કયું ખાતું લીધું ને પોતાની કુશળતા પુરવાર કરી છે? નરેન્દ્ર મોદીએ એઝ અ ચીફ મિનિસ્ટર બી પોતાની કુશળતા પુરવાર કરી છે અને છેલ્લા 4-5 વર્ષમાં બી એને પોતાનું આપ્યું છે પરફોર્મન્સ. જ્યારે મારી પાસે એવા બીજા કોઈ કેન્ડિડેટ જ નથી કે જેને હું વોટ આપું. હું એમ નથી કહેતો કે ખાલી મોદીને જ વોટ આપવાનો, પણ મને ઓપ્શન તો આપો. ઓપ્શન નથી. ગાંધી પરિવાર ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે જે રીતે રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે પ્રમોટ કરવાની વાત હતી. આપ શું જુઓ છો નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાલને લઈને? ના, ડેફિનેટલી નરેન્દ્ર મોદીએ જે 5 વર્ષમાં કર્યું છે એ તો કોંગ્રેસે છેલ્લા 60 વર્ષમાં નથી કર્યું. અને કોઈ પણ વર્ગ, બધા જ વર્ગ માટે એમને કામ કર્યું છે. અને આઈ થિંક આપણો એક્સપેક્ટેશન બહુ છે. છેલ્લા 5 વર્ષમાં એમને જે કર્યું એ મોર દેન ઇનફ છે. એમ કોઈ પણ સરકાર 5 વર્ષમાં આટલું બધું કર્યું નથી. એટલે ડેફિનેટલી એમને બહુ સારું કર્યું છે મારા હિસાબે તો. શું કહેશો? 90થી વધુ દેશમાં પ્રધાનમંત્રી ફર્યા, વિશ્વ ફલક પર સ્થાન જમાવ્યું. બહુ બધું કામ કર્યું. એમાં અમુક કામમાં લોકોના પ્રોબ્લેમ બી થયા હોય, પણ એમને ટ્રાય કર્યો છે સારું કરવાનું ટ્રાય કરવામાં ખોટું બી થાય છે. બટ એમને બહુ બધો કામ તો કર્યા જ છે. અને આ ગઠબંધન જે તમે વાત કરો છો, એવું કહે છે કે મોદીએ કશું નથી કર્યું તો બધાએ ભેગા થવાની જરૂર જ કેમ હતી? અગર કશું ના કર્યું હોત તો તમે એકલા કોંગ્રેસ બી એકલા એને તોડી પાડત. એ તો જરૂરી જ નથી. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો, અને સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.